ચાલો જોઈએ આજે આખા દિવસમાં અમે શું કર્યું. તો એ પહેલાં અમે લોકો નીકળી ગયા હતા આટો મારવા ઘરેથી સીધા બહાર. ત્યાં અમે ચકલેશ્વર મહાદેવ જોયું અને એ પછી અમે લોકો સીધા રોડ ઉપર સીધા જે છે ત્યાં અમે હેમુને કહી દીધું ગુડ મોર્નિંગ અમદાવાદ. એટલે હેમુને હસવું આવ્યું હતું. ત્યારબાદ ગયા અમે લોકો રિવરફ્રન્ટ ઉપર સવારનો નજારો કંઈક એટલો જ મસ્ત હતો કે જેની તમે કોઈ વાત ના પૂછો. પછી હેમુની થોડીક સાથે મેં એની સાથે વાર્તાચીત કરી અને પછી મેં કીધું ચાલો, એટલે હેમુ પણ સામે જવાબ આપે છે ચાલો. એ પત્યું. પછી અમે લોકો થોડીક વાતચીત અમારી નોર્મલી જે મોર્નિંગ ટોકિંગ ચાલતી હોય છે અમે લોકોએ એ કરી. મસ્ત સવારનો અમે આ નજારો માણી રહ્યા હતા. આવતા જતા લોકો જે એવરીડે અમને જોતા હોય છે આવી રીતે અમને બી એ લોકોને જોયા. એ પછી એક્ટિવા મેં લીધી અને હેમુને મેં કીધું હવે હું ચલાવું છું. એ પછી અમે લોકો સીધા પહોંચી ગયા પાછા બહાર. રિવરફ્રન્ટની રસ્તા અમે બહાર નીકળી ગયા અને એ પછી અમે પહોંચી ગયા જમાલપુર માર્કેટવાળા બ્રિજ ઉપર. તો આ તમે જોઈ શકો છો જમાલપુરનું માર્કેટ. અને ત્યાંથી અમે લોકોએ મસ્ત વાતો કરી અને મસ્ત વાતાવરણ હતું. તો બ્રિજ ક્યાં પૂરો થઈ ગયો ખબર ના પડી. ત્યાં પછી અમે પહોંચી ગયા ચા ઉપર. અમે બે જણા ચા માટે લડી રહ્યા હતા. તું લેવા જા હું લેવા જાઉં, તું લેવા જા હું લેવા જાઉં. હેમુ કે તું મારા માટે આટલું નહીં કરે. એટલે મેં કીધું ચલો ફ્રેન્ડ છે તો હવે હું પણ એ કરી જ લઉં છું. તો ચા ફાઇનલી હું લેવા ગઈ. ચાનો અમે લોકોએ ગ્લાસ હાથમાં લીધા. હજી હેમુએ પીધું નહોતું એ પહેલાં તો મેં કહી દીધું ચા બહુ જ મસ્ત છે. હેમુ કે ભાઈ શાંતિ રાખ, પહેલાં મને પીવા તો દે. પછી સામે મેં હેમુને એવું કીધું ભાઈ મેં પી લીધી એટલે ચા ઓકે જ છે. એ પછી હેમુનું ટોકિંગ એવું હતું કે સામે જ અમારી એક્ઝેક્ટ સામે વિજય સેલ્સ હતું. એટલે હેમુએ મને સવારમાં 140 ઝટકો આપ્યો કે ભાઈ તું મને આઈફોન લઈ આપ. એને ગમે તેમ કરીને વાતચીત કરીને મેં કીધું ભાઈ ઇધર સે તું પીછે મુડ જા. ભાઈબંધને કીધું ભાઈબંધ આવું તો હોતું હોય. એ પતાવ્યું. એ વિચાર હજી તો મેં વિચાર કરી કે પાછી કેમ નહીં વારું. માંડ વિચારો કરીને ચામાં પાછી એને ઉલઝાઈ અને અમે લોકોએ ત્યાંથી ચામાંથી તેને માંડ સામે વિજય સેલ્સ જ નહોતું છૂટતું. એટલે મેં કીધું હવે તમારે ચાનો અડ્ડો બી છોડવો પડશે. એ પછી અમે લોકો નીકળી ગયા હતા ઘરે. અને ઘરે આવીને મારા હાથની ચા બનાવવા મૂકી દીધી હતી ને એ પછી હું ધ્યાનને ઉઠાડતી હતી. અને મારા ધ્યાનને મોર્નિંગમાં ઉઠાડો એટલે તોબા. ધ્યાનને 11 વાગ્યા સિવાય ઉઠવું ના હોય. અને મેં એને આજે 9:30 જગાડી દીધો હતો. એટલે તમે આ વિડીયોમાં જોઈ જ શકતા હશો કે હમણાં જો એ મને વહેલા ઉઠાડ્યું છું તો એનું પરિણામ શું મને ભોગવવાનું થાય છે. એ મને સીધો કિસ બી નહીં કરવા દે, વાલી બી નહીં કરવા દે ને સીધા ચીસી ચાલુ કરી દીધી અને એને હું હેરાન કરતી હતી. મોર્નિંગમાં હું વાલ કરતી હતી પણ એને એવું હતું કે ભાઈ મમ્મી મને વહેલા ઉઠાડે છે શું કરવા. તો મેં એને વહેલા તો ઉઠાડી દીધો. પછી એની જે ઊંધા હાથવાળી મને જે ગાલ ઉપર આવી છે મને હજી બી યાદ છે કે ભાઈ એ મારે એટલે મારે સીધું બેસી જ જવું પડે. માંડ તો એને મેં સમજાવીને કેટલી લાલચ આપીને એને ઊભો કર્યો. અને એ પછી હું થઈ ગઈ તૈયાર કેમ કે મારે જવાનું હતું હોસ્પિટલ. મેં આજે એપોઇન્ટમેન્ટ લીધી હતી. તૈયાર તો થઈ ગઈ. હવે મેં રેપિડો બુક કરી હતી એટલે હું એનો વેઇટ કરતી હતી કે રેપિડો જેવી આવે એવી હું તરત નીકળું. તો હવે આપણે મળીશું ત્યાંના આગળના રસ્તામાં. હવે હું વિચારું છું કે ત્યાં તો મારું ઉપર જવાનું જ છે. તો રેપિડોવાળો ત્યાં આવી ગયો હતો અને હું સીધી રેપિડોમાં બેસીને નીકળી ગઈ હતી. નીકળતા માધુપુરા માર્કેટ આવ્યું. તો સોરી કે મારાથી કેમેરો થોડોક લેટ ચાલુ થયો તો મારે માધુપુરાનું માર્કેટ જતું રહ્યું. એ પછી તાપ હતો અને મારે સ્કિનની દવા ચાલે છે એટલે ડૉક્ટરે મને ફેસ કવર કરવાનું કીધું છે. એટલે હું જ્યાં જાઉં છું ત્યાં દુપટ્ટો બાંધીને જાઉં છું. ત્યાં પછી જોશો નમસ્તે સર્કલ જે અમારા સાઈબાગ મંદિરે છે. એ પછી હું પહોંચી ગઈ હોસ્પિટલ. અને હોસ્પિટલના અમુક અમારા નીતિ નિયમ છે એટલે હું શાંતિથી એકદમ ધીરે ગઈ અને બનશે ત્યાં સુધી અંદરનો વિડીયો મેં નથી લીધો. એ પછી હું ગઈ શોપિંગ માટે 3 દરવાજા. હું મમ્મી અને મારા ધ્યાનને લઈને ગયા હતા કેમ કે મારી પાસે રક્ષાબંધન માટે કંઈ જ આઉટફિટ નથી. એટલે એવું નથી કે નથી પણ મારી પાસે ઘણા બધા આઉટફિટ છે જે મારા શૂટિંગમાં વપરાઈ ગયા હતા. અને વિડીયોઝને એ ઘણા બધા એમાં મેં પહેરી લીધા છે. એટલે મને વિચાર આવ્યો કે આ વખતે કંઈક નવું આઉટફિટ લઉં. પણ 3 દરવાજા ગઈ પણ બહુ બધું માર્કેટ હતું, ભીડ બહુ બધી હતી. 1-2 દુકાન મેં જોઈ પણ મને ત્યાંનું કલેક્શન બહારથી જ નહોતું ગમ્યું એટલે હું દુકાનની અંદર ગઈ જ નહીં. અને વિચારતી હતી કે હેમુને બી ફોન કરી દઉં કે ભાઈ તું બી આવી જા. તો એને બી એકચ્યુઅલીમાં લેવાનું હતું. અમારે વાત થઈ હતી પણ એ પછી તો હું ઘરે પહોંચી શોપિંગ કરી લીધી. ધ્યાન માટે મેં નવા શૂઝ લીધા જે ધ્યાનભાઈ પહેરીને ખૂબ રમતો હતો. અને શૂઝ બહુ ગમ્યા તે ડાયરેક્ટ જતાની વેત જ મારી જોડેથી પહેરાવડાયા. એ પછી એને ગ્લાસ લીધો છે અને જે મારી જોડે ટોક કરી રહ્યો છે કે આને શું કહેવાય, કેમ આને કહેવાય.
એને થોડુંક પછી એને સમજાવ્યું કે ભાઈ આમાં આ જ્યુસ બને, આમાં આ છે, આ એનો ગ્લાસ છે, એ બધું પત્યું. પછી સાંજ થઈ એટલે સાંજે હું ગઈ હિંડોળા દર્શન માટે. અમારે ત્યાં રણછોડજીનું મંદિર છે, તો તમે જોઈ શકો છો કે રણછોડજીને કેટલા જ મસ્ત હિંડોળાથી સજાયા છે. 2 હિંડોળા હતા, તો એમાં એક ગોલ્ડન અને સિલ્વરનો હિંડોળો છે, જેમાં નાના નાના લાલાજી બેઠા છે, અને બીજી બાજુ એક શિવલિંગ તમને જોવા મળે છે, અને એની આગળ બીજો હિંડોળો છે, એમાં ડ્રાય ફ્રૂટના હિંડોળો હતો. તો એમાં કાજુ, બદામ, અંજીર અને ગ્રેપ્સથી બી એમને સજાવેલો હિંડોળો રેડી કર્યો હતો. તો ત્યાં જઈને હિંડોળાના દર્શન કર્યા અને મેં હિંડોળે લાલાજીને ઝૂલાયા. એ પછી મસ્ત ત્યાં બધા આંટીસને બધા બેઠા હતા, અમે લોકો થોડીક વાર્તાચીત કરી. એ પછી હું પાછી આવી ગઈ ઘરે આવી ગઈ. એટલે હવે વિચારતી હતી કે જે શોપિંગ કરીને લાવી છું એ તો મારે તમને બતાવવાનું છે ને. અને એ પહેલાં મેં નક્કી કર્યું છે કે હવે રોજ હું રાતે મારા હેરમાં, એટલે કે વાળ બહુ જ પતલા થઈ ગયા છે, એટલે હવે મેં એવું ડિસાઈડ કર્યું છે કે હું રોજ રાતે તેલ નાખીશ અને સવારે મોર્નિંગમાં ધોઈ નાખીશ. કેમ કે ભાઈ એક્ટર છું તો જોડે જોડે હેરની ટ્રીટમેન્ટ કરવી બી જરૂરી છે. હેર બહુ પતલા થઈ ગયા છે એટલે હવે તેલ નાખ્યું છું મસ્ત. અને તેલમાં આ જે તેલ યુઝ કરી રહી છું એ પાથીએ હું કરીશ, જેથી ભાઈ જ્યાં જ્યાં હેર થોડાક ડ્રાય છે કે થોડુંક મારું ડેન્ડ્રફ જે બી હશે એને પહોંચે. એટલે થોડુંક ઘણું મસાજ કરું છું. કાલ તો મને હેમુએ નાખી આપ્યું હતું તેલ, અને થોડોક મસ્ત મસાજ બી કરી આપ્યો. તો એ વિડીયો મેં નથી બનાવી શકી કેમ કે કાલ અમે લોકો થાકી ગયા હતા. તો હેરમાં મસ્ત મસાજ કરીશ. અને ત્યાર પછી આ જે હેરની જે બોટલ તમને દેખાય છે એમાં નીલગિરી, કપૂર, પછી આમલા, અરીઠા, જે બી બધી પ્રોડક્ટ્સ છે એ બધું એકમાં જ મિક્સ થઈ જાય છે. એટલે ઓઇલની જે સ્મેલ છે ને એ બહુ જ મસ્ત છે. તો હું તમને આ બોટલ બી બતાવી રહી છું કે આ ઓઇલ હું યુઝ કરું છું, જે બહુ જ સરસ છે. તો હવે જે શોપિંગ કરવાની વાત હતી એ હું કરીને લઈને આવી છું. તો એમાં લેવા ગઈ હતી એક જ, પણ લઈને આવી છું 3 પેર. તો આઉટફિટ જે છે એ 3 છે, પણ હવે મને એ ખબર નથી પડતી કે હું કયા પહેરીશ. તો રતનપોળ સજાવટમાંથી મેં આ આઉટફિટ લીધા છે, જે તમને હું 1 બાય 1 બાય કરીને બતાવીશ. તો પહેલો પીસ આપણે જોઈએ તો ઓફ વ્હાઇટ કલર છે, જે અનારકલી ટાઈપ ડ્રેસ કહી શકાય. એ બી બહુ સરસ છે. આ બી મને ગમ્યો પીસ. અને એના પછી તમે કદાચ લાગે છે એટલો મસ્ત આ પીસ. એક બાજુ ચિકનની ડિઝાઇન છે ને એક બાજુ ફ્લાવર છે. અને બીજો જે પીસ છે એક આ જે કલર છે મેં હજી પહેર્યો જ નથી, અને આ કલરની ચોઈસ મારા મમ્મીની છે. આ કલર બી બહુ મસ્ત છે. એનો દુપટ્ટો જે અંદરનો છે ને એ હું જ્યારે આઉટફિટ પહેરીશ ને ત્યારે હું ફોટો પાડીને મૂકવાની છું અને વિડીયોમાં બી લઈશ. એટલે આ 2 ડ્રેસ લીધા છે, જેનો મને આ કલર કોમ્બિનેશન બહુ ગમ્યું હતું ત્યાં સજાવટમાં. અને એના પછી બી હજી મેં એક કોટ સેટ લીધો છે, એ જે હું તમને હમણાં બતાવું છું. તો કોટ સેટ જે છે ને એ પીચ કલર ઉપર છે, અને એની જે પેટર્ન છે બહુ જ મસ્ત હતી. એટલે આ જે 3 કલર્સ છે, હવે આમાંથી હજી મને બી એ કન્ફ્યુઝ છું કે આની જે પેટર્ન છે ને જો એકદમ લિશન્ટ લાગે છે. એટલે હવે આ 3માંથી હું કયા પહેરીશ ને કયો આઉટફિટ પહેરીશ એ હજી મેં નક્કી નથી કર્યું. એટલે હું કન્ફ્યુઝ છું કે આ 3માંથી હું કયું પહેરું. તો જોયું જશે, અને જ્યારે પહેરીશ ત્યારે વિડીયો તો મૂકીશ જ. તો હવે તમે લોકો મને 3 આઉટફિટ લીધા છે, એમાંથી એક પહેરવાની છું, રાઈટ? તો એમાં તમે હું જ્યારે વિડીયો બનાવું ત્યારે મને કમેન્ટ કરીને કહેજો કે ભાઈ મને કયું આઉટફિટ સારું લાગી રહ્યું છે. અને બને તો મને એ બી કહેજો ભાઈ કલર મને કેવો લાગતો હતો. અને ગાઈઝ પહેલી વસ્તુ કે થેન્ક યુ સો મચ કે ભાઈ તમે મને આટલું બધું સપોર્ટ કરો છો. જો તમે લોકો મને સપોર્ટ ના કરો તો મારી ચેનલ વધારે આગળ નહીં ચાલે. તો બસ કે આવો સપોર્ટ કરતા રહેજો. એટલે કે મારી ચેનલ યુટ્યુબનું નામ છે પૂનમ સિસાંગિયા ઓફિશિયલ. તો બને એટલો સપોર્ટ કરજો. અને હા, આ વિડીયો હું છે ને અહીંયા જ બ્લોગ પૂરું કરી રહી છું, કેમ કે હવે હું ગુડ નાઇટ કરી રહી છું તમને લોકોને. અને